સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત વાતાવરણની કરીએ। રાજ્યભરમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આ તરફ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। દાહોદ, મહીસાગર, સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ અને પાટનગર, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી। આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે, જેને લઈને અત્યારે હાલ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વિડીયોના માધ્યમથી જોઈ શકાય છે કે અત્યારે હાલ આખી જે ગુજરાત રાજ્યને આખી વરસાદી સિસ્ટમે ઘેરી લીધું છે અને આજના દિવસે 3 વરસાદી સિસ્ટમના કારણે જે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જે રીતે એક મોન્સૂન ટ્રફ જોઈ શકાય છે કે જે મધ્યપ્રદેશ તરફ હાલ સક્રિય છે અને તે ગુજરાત તરફ આવશે, ત્યારે ગુજરાતમાં તેની વધુ અસર જોવા મળશે અને આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ તેની અસર જોવા મળી શકે છે, જેને લઈને આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। બીજી તરફ બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના ભાગો છે ત્યાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિતના ભાગોમાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દક્ષિણ સૌરાષ્ટ્રના જે અમરેલી અને ભાવનગરમાં પણ આજના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 3 વરસાદી સિસ્ટમ છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે 2 જગ્યાએ સક્રિય છે। બીજી તરફ આ મોન્સૂન ટ્રફ છે તેની પણ અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે। આવનારા 5 દિવસ સુધી રાજ્યમાં આ જ પ્રકારે વરસાદી માહોલ રહેવાનો છે। ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ છે તે પડી શકે છે, કારણ કે 3 વરસાદી સિસ્ટમો છે તે એક સાથે સક્રિય થઈ હોવાના કારણે રાજ્યની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।